Hello friends, welcome to my channel Learn English with M.R. Patel. Standard 9 and Standard 10's verb forms at a glance. ધોરણ 9 અને ધોરણ 10માં verb forms કોઈપણ પ્રકારના વાક્યની રચના માટે અત્યંત મહત્વના છે. ચેન્જ ધ ટેક્સ્ટમાં ચેન્જ વોઇસ માટે આપણને ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપોની જરૂર પડે છે. આને માટે આપણે ક્રિયાપદના રૂપો વિશે જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે. આથી અહીં આ પુસ્તક દ્વારા તમને વર્બ ફોર્મ્સના ભૂત કૃદંતના રૂપો, ભૂતકાળના રૂપો તેમજ ક્રિયાપદના મૂળ રૂપો એ વિશેની જાણકારી આપવામાં આવશે. તમને આગળ પણ જ્યારે ચેન્જ વોઇસની ચર્ચા કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપોનો ઉપયોગ કરવો, એને માટે જે ક્રિયાપદો હોય એના રૂપો આપણે શીખવાની જરૂર પડે છે. ખાસ કરીને એની ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું છે કે ક્રિયાપદના નિયમિત રૂપો અને અનિયમિત રૂપો, કે જેમના રૂપો કઈ રીતે બદલાય, નિયમિત રૂપો કોને કહેવાય, અનિયમિત રૂપો કોને કહેવાય, એની જાણકારી અહીંથી તમને આપવામાં આવી રહી છે. તો શરૂઆત કરીએ ક્રિયાપદના અનિયમિત રૂપોથી. ઇરેગ્યુલર ફોર્મ્સ ઓફ વર્બ. ઇરેગ્યુલર ફોર્મ્સ એટલે કે અનિયમિત રૂપો. અનિયમિત ક્રિયાપદના રૂપો કોને કહેવાય, જેમાં આપણે અહીં જાણકારી મેળવીએ. અનિયમિત રૂપો તેને કહેવાય કે જેના ભૂતકાળના અને ભૂત કૃદંતના રૂપો બદલાતા હોય છે. ઘણા ક્રિયાપદો એવા હોય છે કે જેને આપણે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય તો તેનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત પણ એ જ થાય છે. પણ ઘણા ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળનું અને ભૂત કૃદંતનું રૂપ જુદું હોય. ઘણીવાર ભૂતકાળનું રૂપ ઈડી લગાડવાથી નથી થતું, તો એવા ક્રિયાપદને પણ અનિયમિત રૂપો કહેવામાં આવે. અહીં આપણે શરૂ કરીશું એક પછી એક વર્બ ફોર્મ્સ. તો પહેલાં તમને મૂળ રૂપ આપેલું છે, ત્યાર પછી એનો ઉચ્ચાર, ત્યાર પછી એનો અર્થ શું થાય તે, અને એનું ભૂતકાળનું રૂપ, અને અહીં ભૂત કૃદંત કે જે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એ આપણા પૂર્ણ વર્તમાન કાળ તેમજ કર્મણી પ્રયોગ એટલે કે પેસિવ વોઇસમાં વપરાય છે, અને તે અહીં આપણને આ ચોથી લાઈનમાં આપેલા છે. એક પછી એક આપણે જોતા જઈશું. અરાઇઝ, અવેક, બી, બેર, અહીં અર્થ આપ્યો છે. બિગિન, બાઇટ, બાઇટ, બ્લો, બ્રેક, choose, do, draw, drink. Bear, begin, beat, bite, blow, break, choose, do, draw, drink, drive, eat, fall, fly, forbid, forget. હવે અહીં જે બતાવ્યા તે ક્રિયાપદના રૂપો એવા છે કે જેમાં એના મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંત એ ત્રણેય રૂપો જુદા છે. એટલે અહીં જે અત્યારે તમને બતાવવામાં આવે છે તે ક્રિયાપદના રૂપો ત્રણેય રૂપો જુદા હોય તેવા ક્રિયાપદના રૂપો. અહીં આપણને જે કામ લાગે તેમાંથી આપણે શોધી લેવાનું હોય છે. જેમ કે ડ્રિંક, એનું ભૂતકાળનું રૂપ થાય ડ્રેન્ક અને એનું ભૂત કૃદંતનું રૂપ થાય ડ્રંક. આગળ જઈએ. ફરગીવ, ફોરશેક, ફ્રીઝ, ગીવ, ગો, ગ્રો, હાઇડ, નો, લાય, ઓવરટેક, રાઇડ એન્ડ ડ્રિંક. આ એના ભૂતકાળના રૂપો છે અને આ એના ભૂત કૃદંતના રૂપો છે. ત્યાર પછી રાઈસ, એનું રોઝ અને રાઇઝન. સી, જોવું, તેનું ભૂતકાળનું રૂપ થાય સો, અહીં સીન. શેક, હલાવવું, શુક, શેકન. શો એટલે બતાવવું, શોડ અને શોન. એ પ્રમાણે સિંગ, શિંગ, સ્લે, સ્માઇટ, મારું પ્રહાર કરવો, સ્પીક, સ્પ્રિંગ, દેન સ્ટીડ એન્ડ સ્ટ્રાવ એટલે મથવું, પ્રયત્ન કરવો, અને સ્ટ્રોવ અને સ્ટ્રીવન. ત્યાર પછી સ્વેર, સોગન ખાવા, સ્વર અને સ્વોન. સ્વિમ એટલે તરવું. ટેક, લેવું, એનું ભૂતકાળનું રૂપ થાય ટૂક અને ટેકન. ટેર, ફાડી નાખવું, ટોર, ટોન. થ્રો, ફેંકવું, તેના પછી થ્રુ અને થ્રોન. ટ્રેડ એટલે પગલું મૂકવું,
ટ્રોડ અને ટ્રોડન. વેક, વોક, વોકન. વિથડ્રો, વિથડ્રુ, વિથડ્રોન. વેર, વર, વોન. વેવ, વોવ, વુવન. અંડરગો, અંડરવેન્ટ, અંડરગોન. રાઇટ, રોટ, રિટન. આ અહીં સુધી બતાવ્યા તે ક્રિયાપદના ત્રણેય રૂપો જુદા હોય છે. હવે આપણે જોઈશું જેના બે રૂપ સરખા, એટલે કે મૂળ રૂપ અને ત્યાર પછી ભૂતકાળનું અને ભૂતકૃદંતનું બંને રૂપ સરખા હોય. કોઈક વાર મૂળ રૂપની સાથે સરખા હોય છે તે જોઈએ. જેના બે રૂપ સરખા હોય તેવા ક્રિયાપદના રૂપો. બીટ, તો અહીંયા ભૂતકાળનું ભૂતકાળનું અને મૂળ રૂપ સરખું, જ્યારે એનું બીટ અને ભૂતકૃદંતનું રૂપ જુદું. બીકમ, બનવો. બીકેમાં ભૂતકાળ અને ફરી પાછું બીકમ એ ભૂતકૃદંતનું, એટલે અહીં ભૂતકૃદંતનું રૂપ અને ભૂતકાળનું રૂપ મૂળ રૂપ સરખું છે. બિહોલ્ડ અને બિહેલ્ડ બધું અનિયમિત છે. અહીં પહેલાં બે રૂપ સરખા, અહીંયા બીકેમ એ જુદું છે. બીકમ ભૂતકૃદંતનું અને મૂળ રૂપ સરખું. જ્યારે અહીં બિહોલ્ડમાં બિહેલ્ડ અને બિહેલ્ડ મતલબ ત્રીજું અને ચોથું રૂપ સરખું છે. બેન્ડ એટલે વાંકા વળવું, તો અહીં બેન્ટ અને બેન્ટ બે ભૂતકૃદંતના અને ભૂતકાળના રૂપ સરખા છે. બાઇન્ડ એટલે બાંધવો, તો અહીંનું બાઉન્ડ બંનેનું ત્રીજું અને ચોથું રૂપ સરખું. બ્લીડનું બ્લેડ. ત્યાર પછી બ્રીડનું બ્રેડ. બ્રિંગનું બ્રોટ અને બ્રોટ. બ્યુલ્ડ એટલે બ્યુલ્ડ અને બ્યોલ્ડ. બર્ન, તો તેને ભૂતકૃદંત અને ભૂતકાળનું રૂપ સરખું. બાયનું પણ એ જ પ્રમાણે છે. કેચનું પણ એ જ પ્રમાણે. કામમાં મૂળ રૂપ અને ભૂતકૃદંતનું રૂપ સરખું છે, જ્યારે ભૂતકાળનું રૂપ જુદું છે. ક્રીપ એટલે પેટે સરકવું, તો તેનું ક્રેપ્ટ ત્રીજું અને ચોથું રૂપ સરખું. ડીલ એટલે ધંધો કરવો, તો તેનું ડેલ્ટ ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ સરખું છે. ડીગ એટલે ખોદવું, તો અહીં ભૂતકૃદંતનું અને ભૂતકાળનું રૂપ સરખું છે. ડક. આ પ્રમાણે આપણે જોઈએ તો ડ્રીમ્ડ. ડ્વેલ, રહેવું વસવાટ કરતો, ડ્વેલ્ટ. ફીડ, ખવડાવવું, ફેડ. ફીલ એટલે ફેલ્ટ અને ફેલ્ટ. ફાઇટ એટલે લડાઈ કરવી, બંને ભૂતકાળનું ભૂતકૃદંતનું રૂપ ફોટ અને ફોટ. ફાઇન્ડનું ફાઉન્ડ. ફ્લી એટલે ભાગી જવું, ફ્લેડ. એન્ડ ફોલ્ટેડ એટલે ભવિષ્ય ભાગવું, તેનું બંનેનું ત્રીજું ચોથું રૂપ ફોટોલ થાય. ત્યાર પછી ગેટ, એનું ગોટ અને ગોટન. ગ્રાઉન્ડ. હેંગ, હંગ. હેવનું ભૂતકાળનું ભૂતકૃદંતનું હેડ. હિયર, હર્ડ. હોલ્ડ, હેલ્ડ. કીપનું બંને રૂપો કેપ્ટ એન્ડ કેપ્ટ. નીલ એટલે ઘૂંટણી પડવું, નેલ્ટ. લે એટલે પડી રહેવું, મૂકવું, લેડ. લીડ એટલે દોરવણી આપી, લેડ અને લેડ. તે પછી લર્ન, શીખવું, તો એનું બંને થશે લર્ન અથવા લર્ન્ડ. લીવ છોડી જવું, લેફ્ટ. લેન્ડ એટલે ઓછી આપવું, એનું લેન્ડ. લાઈ એટલે જૂઠું બોલવું, લાઇટ. લૂઝ એટલે ગુમાવવું, લોસ્ટ. મેક એટલે બનાવવું, મેડ. મીન એટલે નિર્દેશ કરવો, સમજવું, મિન્ટ. મીટ એનું બંને રૂપો સરખા, મેટ. ઓવરકમ, એમાં ઓવરકેમ અને કમ એટલે આ ત્રીજું રૂપ અને પહેલું રૂપ સરખું છે. પે એટલે પેઇડ. બે રૂપો, ત્રીજું ચોથું રૂપ સરખું. રીડ. અહીં રીડમાં સ્પેલિંગ ત્રણેય વખતે સરખી રહેશે, પણ મૂળ રૂપમાં રીડ બોલવું, જ્યારે ભૂતકાળનું રૂપ રેડ અને ભૂતકૃદંતનું રૂપમાં પણ ઉચ્ચારણનો રેડ કરવો. રન. આમાં પણ મૂળ રૂપ અને ભૂતકૃદંતનું રૂપ સરખું છે, જ્યારે ભૂતકાળનું રૂપ જુદું છે. શીક, શોર્ટ. સેલ, સોલ્ડ. સેન્ટ. શાઇન, શોન. શૂટ, શોર્ટ. સીટ, સેટ. સ્લીપ, સ્લેપ્ટ. સ્મેલ, સ્મેલ્ટ. સ્પેન્ડ એટલે સ્પેન્ટ અને સ્પેન્ટ. સ્પિન, કાંતવું એટલે સ્પન, બંને રૂપો સરખા. સ્પીટ, થૂકવું, સ્પેટ એન્ડ સ્પેટ. એન્ડ સ્ટેન્ડ અને સ્ટૂડ અને સ્ટૂડ. સ્ટીક, સ્ટક. સ્ટિંગ, સ્ટંગ. સ્ટ્રાઇક, સ્ટ્રક. સ્વીપ, કચરો કાઢવો, સ્વેપ્ટ. ટીચ એનું ટોટ. ટેલનું ટોલ્ડ. થિંક વિચારવું, થોટ. અન્ડરસ્ટેન્ડ સમજવું, અન્ડરસ્ટૂડ. એન્ડ વીપ એટલે વેપ્ટ.
અને વીનું વન અને વન. વાઇન્ડ વીંટવું, લપેટવું, વળાંક લેતા જવું. ઘડિયાળને ચાવી આપી તેનો અર્થ થશે વાઉન્ડ વાઉન્ડ. એન્ડ રિંગ નીચવવું, રંગ રંગ. હવે અહીં આપણે જોઈશું કે જે ક્રિયાપદના મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ એ ત્રણેય રૂપો સરખા હોય છે. અહીં એની સંખ્યા થોડી સીમિત છે, લિમિટેડ છે. તો આ ક્રિયાપદો આપણને ઝડપથી યાદ રહી જાય તેવા હોય છે. એનો અર્થ જાણવાનો. બાકીના લગભગ મોટે ભાગે જે શબ્દની પાછળ ટી લાગેલી હોય, એસટી લાગેલો હોય તેવા ક્રિયાપદના રૂપોના ત્રણેય રૂપો સરખા હોય છે. તો શરૂઆત કરીએ. બેટ, બસ્ટ, કાસ્ટ, કોસ્ટ, કટ, ફોરકાસ્ટ, હિટ, હટ, લેટ, પુટ, ક્વિટ. રીડ, સેટ, શેડ, શટ, સ્પ્લિટ, સ્પ્લિટ, સ્પ્રેડ, ટેલિકાસ્ટ, થ્રસ્ટ, અપસેટ એન્ડ વેટ. આ ક્રિયાપદો એવા છે કે જેના ત્રણેય રૂપો સરખા હોય છે અને એની સંખ્યા સીમિત છે. તો આ ક્રિયાપદના રૂપો તો આપણે લગભગ આપણા મોઢે હોવા જોઈએ. અહીં આપણે જે ઇરેગ્યુલર ફોર્મ્સ ઓફ જોયા એમાં જેના ત્રણેય રૂપો જુદા હોય તેવા, ત્યાર પછી બે રૂપો સરખા હોય તેવા અને ત્રણેય રૂપો જુદા હોય તેવા અનિયમિત ક્રિયાપદના રૂપો જોયા. અહીં ફરી પાછું જણાવી દઉં કે અનિયમિત ક્રિયાપદના રૂપો એટલે જે ક્રિયાપદના રૂપો મૂળ રૂપો હોય તેના કરતાં એને ભૂતકાળમાં ફેરવવાનું હોય ત્યારે એનું ક્રિયાપદનું રૂપ બદલાઈ જાય છે અને ભૂતકૃદંતનું રૂપ પણ બદલાઈ જાય છે. ઘણીવાર ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ સરખું હોય છે. અને અહીં આ ઉદાહરણ હું તમને બતાવું છું ત્યારે ત્રણેય રૂપો સરખા છે, ભલે ભૂતકાળ હોય, ભૂતકૃદંત હોય કે મૂળ રૂપ હોય. આ રીતે આપણે પેસિવ વોઇસમાં ક્રિયાપદના રૂપોને આપણે હસ્તગત કરવાના હોય છે જેથી કરીને પેસિવ વોઇસ આપણાથી ઝડપથી થઈ શકે. કર્તરી અને કર્મની પ્રયોગ. હવે બીજી એક આપણે જાણકારી મેળવવાની છે કે અનિયમિત રૂપો એને કહેવા કે જેના રૂપો કાળ અનુસાર બદલાય. પણ જેમ અનિયમિત રૂપો હોય તો તેમ નિયમિત રૂપો પણ છે અને અનિયમિત રૂપોની સંખ્યા સીમિત છે, ઓછી છે. જ્યારે નિયમિત રૂપોની સંખ્યા ઘણી બધી છે. તો એ અનિયમિત રૂપો કોને કહેવા? તો નિયમિત રૂપો એને કહેવા કે જેનું ભૂતકાળનું રૂપ ઈડી લગાડવાથી થાય છે. તો હવે આપણે જોઈશું કે નિયમિત રૂપો લગભગ કેવા હોય છે. શરૂઆત કરીએ. રેગ્યુલર ફોર્મ્સ ઓફ વર્બ, ક્રિયાપદના નિયમિત રૂપો. હવે અહીં એની સંખ્યા વધારે છે એટલે હું રેગ્યુલર ફોર્મ્સ ઓફ વર્બ, ક્રિયાપદના નિયમિત રૂપો. નિયમિત રૂપો તેને કહેવા કે જે ક્રિયાપદને ઈડી લગાડવાથી એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ સરખું થાય છે. અહીં એક પણ જાણવું જરૂરી છે કે મોટે ભાગે જે ક્રિયાપદને ઈડી લાગે તેનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ સરખું હોય છે. એની સંખ્યા વધારે છે. તેથી હું તમને અહીં ફક્ત એનો વ્યૂ આપીશ. એબન્ડન્સથી શરૂઆત કરીએ. એડ ઓન સુધી એડલ્ટરેટ ત્યાંથી શરૂઆત કરીએ. એપ્રિશિએટ, approach, attend, હવે અહીં જોઈશું આપણે
જનરલ રૂલ્સ ફોર ફોર્મિંગ વર્બ્સ. ક્રિયાપદના રૂપમાં કાળ પ્રમાણે થતા ફેરફારો અંગેના સામાન્ય નિયમો. ફર્સ્ટ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જોઈશું આપણે ક્રિયાપદના સાદા વર્તમાનકાળનું રૂપ બનાવતી વખતે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો તેના નિયમો યાદ રાખવા. પહેલો નિયમ છે ક્રિયાપદને અંતે ડબલ એસ, SH, CH, X, O કે Z હોય તો ક્રિયાપદને અંતે ES પ્રત્યય લગાવવો, જેમ કે અહીં ઉદાહરણો છે. બીજો નિયમ છે ક્રિયાપદને છેડે જો વાય હોય તો તેની પૂર્વે એક વ્યંજન એટલે કે કોન્સનન્ટ હોય તો વાયનો આઈ કરીને ES પ્રત્યય લગાડવો. અહીં ઉદાહરણો છે. ત્યાર પછી ક્રિયાપદને અંતે વાય હોય પણ તેની પૂર્વે જો સ્વર હોય તો વાયનો આઈ થતો નથી. ક્રિયાપદને અંતે ફક્ત એસ પ્રત્યય લગાડવો, જેમ કે અહીં સે, બાય, પ્લે. અહીં ઉદાહરણ પણ છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. આ પ્રકારના ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો અર્થાત રેગ્યુલર વર્બ્સ કહેવામાં આવે, જેમ કે ઓપન, હેલ્પ, એન્ટર વગેરે. બીજું, નિયમિત ક્રિયાપદને છેડે જો વાય હોય તો અને તેની પૂર્વે જો વ્યંજન હોય તો વાયનો આઈ કરીને પછી ઈડી પ્રત્યય લગાડવો, જેમ કે રિપ્લાય, ક્રાય, ડ્રાય, ટ્રાય વગેરે. ત્યાર પછી ક્રિયાપદને અંતે વાય હોય ને તેની પૂર્વે સ્વર હોય તો તે ક્રિયાપદને ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને. સ્વર હોય તો કોઈ જાતનો ફેરફાર નહીં થાય, જેમ કે પ્રે, ઓબે, એન્જોય, પ્લે. સીધો ઈડી લગાડવામાં આવે છે. નંબર 4, જે નિયમિત ક્રિયાપદને અંતે એક વ્યંજન હોય વળી તેનો આખો ઉચ્ચાર થતો હોય તો તેની પૂર્વે ફક્ત એક જ સ્વર હોય તેનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે વ્યંજન બેવડાવવો, જેમ કે ટ્રેપ્ડ, સ્ટોપ્ડ, ક્વારલ્ડ, ક્રેમ્ડ. અહીં ઉદાહરણ છે. જે ક્રિયાપદને અંતે ઈ હોય અને તેનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ફક્ત ડી પ્રત્યય લગાડવો પડતો હોય, જેમ કે લવ્ડ, લાઇક, સ્માઇલ, ઇન્વાઇટેડ, સેલિબ્રેટ, વેલકમ વગેરે. નંબર 6, અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે અર્થાત તેમને ઈડી પ્રત્યય લાગતો નથી. આ પ્રકારના ક્રિયાપદોને અનિયમિત ક્રિયાપદો અર્થાત ઇરેગ્યુલર વર્બ્સ કહેવામાં આવે છે. આ ક્રિયાપદોને કાળજીપૂર્વક મોઢે કરવા અનિવાર્ય છે. ક્રિયાપદોના અનિયમિત રૂપોની એક અલગ યાદી અહીં તમને આપવામાં આવી જ છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે આવા ક્રિયાપદો છે ગો, રાઇટ, ગીવ, ઇટ વગેરે. પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ આવા રૂપો બદલાય એને અનિયમિત રૂપો કહેવાય. નિયમિત ક્રિયાપદને અંતે એક વ્યંજન હોય ને તેની પૂર્વે જો બે સ્વર હોય તો ફક્ત ઈડી પ્રત્યય લગાડવો, જેમ કે ગેઇન, ફેવર, હીલ, લુક, રોર, રિપેર, હેટ, રૂઇન એટસેટ્રા. નંબર 8, નિયમિત ક્રિયાપદને અંતે ડબલ્યુ અને વાય જેવા વ્યંજન હોય વળી તેમનો ઉચ્ચાર થતો ન હોય અને તેની પૂર્વે એક સ્વર હોય તો ફક્ત ઈડી પ્રત્યય લગાડવો, જેમ કે ફ્લો, એલો, ફોલો, સો, સ્નો, શો, સીયુ, મ્યુ, ઓવરફ્લો, કા, સ્ટ્રેસ, સર્વે, સ્ટ્રેસ, સ્પ્રે, સ્ટે, એન્જોય વગેરેની પાછળ ફક્ત ઈડી લગાડવાની જરૂર હોય છે. ત્યાર પછી નિયમિત ક્રિયાપદને અંતે જો ER હોય તો ઈડી પ્રત્યય લગાડવો, જેમ કે ફ્લાવર તો ફ્લાવર્ડ, પોન્ડાર્ડ, પ્લન્ડાર્ડ, રીધર. નંબર 10, નિયમિત ક્રિયાપદને અંતે જો બે વ્યંજન હોય તો તેને ઈડી પ્રત્યય લગાડવો, જેમ કે લાફ્ટ, પ્રેઝન્ટ, ઇન્ફોર્મ, લેન્ડ, ફૂલ, હન્ટ એટસેટ્રા. હવે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ કે કોઈ પણ ચાલુ પૂર્ણકાળ બનાવવા માટે ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ અર્થાત વર્તમાન કૃદંતના રૂપનો ઉપયોગ થાય. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપના ING પ્રત્યે લગાડવાથી વર્તમાન કૃદંતનું રૂપ બને, જેમ કે રીડનું રીડિંગ, ગો, ગોઈંગ. ચાલુ વર્તમાનકાળ બનાવવા માટે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ, આર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો. અહીં ઉદાહરણ છે. ચાલુ ભૂતકાળ માટે ટુ બીના રૂપો એટલે કે વોઝ અને વેર પાસ્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો. ઉદાહરણ જોઈએ. ચાલુ ભવિષ્યકાળ બનાવવા માટે ટુ બીના ભવિષ્યકાળના રૂપો શેલ બી અને વિલ બીનો ઉપયોગ કરવો અને પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો. ઉદાહરણ છે આઈ શેલ બી ડુઈંગ હોમવર્ક, શી વિલ બી કુકિંગ. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે અહીં આઈ હેવ બીન ડુઈંગ માય હોમવર્ક સિન્સ 9 AM. અહીં યાદ રાખવું ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું અર્થાત પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ બનાવવા માટે કેટલાક ઉપયોગી નિયમો નીચે મુજબ છે. ક્રિયાપદના આ રૂપનો ઉપયોગ ચાલુ કાળ બનાવવા માટે થાય.
પહેલું રૂપ છે સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપના આઈએનજી રૂપ પ્રત્યે લગાડવાથી વર્તમાન કૃદંત બને છે. નંબર 2, ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ હોય તો ઈનો લોપ કરીને આઈએનજી પ્રત્યે લગાડાય. કમનું કમિંગ, રાઇટ રાઇટિંગ, ટેકિંગ, ગિવિંગ. ક્રિયાપદના મૂળ રૂપને છેડે એક જ વ્યંજન હોય અને તેની પૂર્વે ફક્ત એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવો, જેમ કે બાટિંગ, કટિંગ, શટિંગ, બિગિનિંગ, ક્વારલિંગ, ક્લેપિંગ, પુટિંગ. નંબર 4, ક્રિયાપદને અંતે એક જ વ્યંજન હોય અને તેની પૂર્વે જો 2 સ્વર હોય તો ફક્ત આઈએનજી પ્રત્યે લગાડવો, જેમ કે વેઇટ, વેઇટિંગ, ક્લીનિંગ, ચીટિંગ, સ્લીપિંગ, બ્રેકિંગ, ડિફીટિંગ. નંબર 5, નિયમિત ક્રિયાપદના અંતે જો ડબલ્યુ અને વાય જો વ્યંજન હોય વળી તેમનો ઉચ્ચાર થતો ન હોય તો તેની પૂર્વે એક જ સ્વર હોય અને તેની પૂર્વે જો એક જ સ્વર હોય તો ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવો, જેમ કે ફ્લોઈંગ, ફોલોઈંગ, ક્લોઈંગ, ગ્રોઈંગ, રિન્યુઇંગ, સ્વિંગ, શોઈંગ, એટસેટ્રા. એના વધારાના ઉદાહરણ અહીં છે. નંબર 6, નિયમિત ક્રિયાપદને અંતે જો એક્સ હોય અને તેની પૂર્વે જો સ્વર હોય તો ક્રિયાપદને ફક્ત આઈએનજી પ્રત્યે લગાડવો, જેમ કે ફિક્સિંગ, મિક્સિંગ. અને નેક્સ્ટ, જો ક્રિયાપદને અંતે આઈ હોય તો આઈની જગ્યાએ વાય કરી આઈએનજી પ્રત્યે લગાડવો. આઈ લાઈ, વાય, ડાય, ટાય, લાઈંગ, વાઈંગ, ડાઈંગ, ટાઈંગ. ક્રિયાપદનું ભૂત કૃદંતનો રૂપ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ બનાવવા માટે સહાયકારી ક્રિયાપદની સાથે ક્રિયાપદના ભૂત કૃદંતનો ઉપયોગ થાય. ભૂત કૃદંતને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહે. આ પુસ્તકમાં ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે ત્રીજું રૂપ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કર્મણી પ્રયોગમાં પણ થાય છે. વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે પણ ક્રિયાપદના ત્રીજા રૂપનો અર્થાત ભૂત કૃદંતના પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. આ રીતે પાસ્ટ પાર્ટિસિપલનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે.